શું એવું થયું કે તમે સ્કેચ આર્ટ બનાવવાનું શરૂ કર્યું? હું આમ ટેકનિકલ માણસ છું. શરૂઆતથી જ હું ટેકનોલોજીને લગતું કામ કરતો હતો. એટલે કહી શકાય કે ટેકનોલોજી આટલા વર્ષથી ગુજરાત પોલીસ યુઝ કરી રહી છે. અત્યારે કે અત્યારે એડવાન્સ ટેકનોલોજી ફોરેનની ટેકનોલોજી આપણે લાગે છે, પરંતુ તમે તે સમયથી આ ટેકનોલોજી ઉપયોગ પણ કરતા હતા અને પોલીસને મદદ પણ કરતા હતા. અંદાજે મારા ધ્યાન મુજબ છેલ્લા 24-25 વર્ષથી તો ડિપાર્ટમેન્ટની અંદર ટેકનિકલ એનાલિસિસ કરીને કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારને પકડવા માટેની કામગીરી કરી જ રહ્યા છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું કામ ને એવું કરતા હતા, પરંતુ ક્યારે લાગ્યું કે ના હવે સ્કેચ આર્ટિસ્ટની દિશામાં જ હવે આપણે આગળ વધવું છે અને આ જ કામ આપણે કરવું છે? મેં જે પ્રથમ સ્કેચ બનાવ્યો ત્યાર પછી નાના મોટા ગુનાના તો સ્કેચ આવતા જ હતા, એટલે ત્યારથી મારામાં વધારે કોન્ફિડન્સ આવી ગયો કે ના હવે તો આટલા મોટા ગુનાની અંદર જો મારા બનાવેલા સ્કેચ દ્વારા આરોપીની ઓળખ થઈ શકતી હોય તો આ જ દિશામાં મારે આગળ વધવું જોઈએ. લૂંટવીટ મર્ડરની ઘટના, તો આવી ઘટનાઓની અંદર જ્યારે તમે પોલીસને મદદ કરો છો ત્યારે કેટલું ચેલેન્જેબલ હોય છે? પબ્લિકને તો એમ લાગતું હોય કે પોલીસ કશું નથી કરતી, પરંતુ હું બહુ નજીકથી જાણું છું. આવી કોઈ પણ ઘટના હોય ત્યારે જુદી જુદી ટીમ બનાવીને એક ટીમ ટેકનિકલ એવિડન્સ ઉપર કામ કરતી હોય. તમે 700થી વધુ કેસોની અંદર સ્કેચ બનાવ્યા છે, એટલે ઓલમોસ્ટ સુરત નહીં ગુજરાતની બહાર પણ તમે કામ કર્યું છે. મેં ATSની સાથે કામ કર્યું, DRIમાં કામ કર્યું, NIAની અંદર કામ કર્યું. ખૂબ જ સારો અનુભવ. તમારી મોબાઈલ સર્વિસનું ખૂબ સારું કામ છે અને તમે એવા લોકોને જોબ પર રાખો છો કે જેમનો ક્યાંક ને ક્યાંક અભ્યાસ અટવાઈ ગયો. મેં તમને જેમ જણાવ્યું ને કે ફાઇનાન્શિયલ એના લીધે સંજોગોના લીધે જ્યારે અભ્યાસ છૂટી ગયો હોય એ હું બહુ નજીકથી એ વસ્તુને મેં જાણી છે ને એના કારણે જ હવે જે કોઈ પણ બાળક એવું હોય કે જેણે અભ્યાસ કરવો છે પરંતુ તેની પરિસ્થિતિ નથી, તો હું એવું પણ નથી ઈચ્છતો કે કોઈકને આપણે વગર મહેનતે એને મદદ કરીએ. નમસ્કાર, હું છું તેજસ મોદી. ગુજમાના વિશેષ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. દરેક પોડકાસ્ટમાં અમે એક વિશેષ વ્યક્તિ સાથે વાત કરતા હોય છે, ત્યારે આજે જે વ્યક્તિ આપણા પોડકાસ્ટમાં જોડાયા છે તેમને સંકટ મોચક તરીકે ઓળખવામાં આવે છે. આ એટલા માટે કે જ્યારે પણ કોઈ ગુનાની ઘટના બનતી હોય છે, ક્રાઇમની ઘટના બનતી હોય છે, ત્યારે રૂના ઢગલામાંથી તણખલું શોધવા જેવું કામ પોલીસે કરવું પડતું હોય છે અને આવા સમયે આ વ્યક્તિ પોલીસને મદદ કરે છે આરોપી સુધી પહોંચાડવા માટે. ઘણી બધી હત્યાની ઘટના હોય, રેપની ઘટના હોય, લૂંટની ઘટના હોય, આવી ઘટનાઓમાં બ્લાઇન્ડ કેસ હોય છે, ત્યારે આ વ્યક્તિ પોલીસને મદદ કરે છે. હું સ્વાગત કરું છું દીપેન જગીવાલાનું. દીપેનભાઈ, તમારું સ્વાગત છે. દીપેનભાઈ સ્કેચ આર્ટિસ્ટ છે અને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસનું કામ પણ કરે છે અને ગુજરાત પોલીસના ઓફિશિયલ કહી શકાય એટલે કે અધિકૃત કરેલા વ્યક્તિ છે. સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકેનો તેઓ હોદ્દો ધરાવે છે અને મૂળ સુરતના છે. દીપેનભાઈ, સ્કેચ આર્ટિસ્ટ તરીકેનું કામ જે આપ કરી રહ્યા છો ગુજરાત પોલીસ માટે, આ કામ કેવી રીતે શરૂ કર્યું? કારણ કે કોઈ પણ વસ્તુની એક શરૂઆત હોય છે, તો આ શરૂઆત તમારી કેવી રીતે રહી? શું એવું થયું કે તમે સ્કેચ આર્ટ બનાવવાનું શરૂ કર્યું? હું આમ ટેકનિકલ માણસ છું ને મારો વ્યવસાય પણ મોબાઈલ ફોન રિપેરિંગનો છે. શરૂઆતથી જ હું ટેકનોલોજીને લગતું કામ કરતો હતો, એટલે લગભગ અરાઉન્ડ 98-2000માં પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે લેન્ડલાઇન ફોન હતા અને આપણે લેન્ડલાઇન ફોન ઇન્ટરસેપ્ટ કરવાના હોય, એ ઇન્ટરસેપ્ટ કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ હું બનાવી આપતો હતો. ત્યાર પછી સમય આગળ વધતો ગયો અને મોબાઈલ આવ્યા, એટલે મોબાઈલ ઇન્ટરસેપ્ટના મોબાઈલ જે આરોપીના સસ્પેક્ટના મોબાઈલ ઇન્ટરસેપ્ટ કરવાના હોય ને એનું રેકોર્ડિંગ કરવાનું હોય એના ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની શરૂઆત કરી. ત્યારબાદ મોબાઈલથી આરોપીને કેવી રીતે પકડવા એનું થોડું ઘણું મેં ક્રાઇમ બ્રાન્ચની સાથે એ કામ કર્યું. ત્યારે કોઈ એક કેસની અંદર એવી જરૂર જણાઈ કે આરોપીની ઓળખ નથી થતી, ભોગ બનનાર છે કે સાક્ષી છે તેણે આરોપીને જોયો છે પણ કશેથી ફૂટેજ નથી. ત્યારે તો CCTV કેમેરા જ નહીં હતા, એટલે આરોપીના ચહેરાની ઓળખ માટે સ્કેચ બનાવવાની જરૂર હતી ને ડિપાર્ટમેન્ટમાં ત્યારે કોઈ સ્કેચ આર્ટિસ્ટ નહીં હતો. ત્યારે મને પોતાને એવું થયું કે મારે ટ્રાય કરી જોવી જોઈએ ને મેં આમ જ ટ્રાય કરી જોઈ ને પહેલાં જ સ્કેચની અંદર મને સારી એવી સફળતા મળી. જે ભોગ બનનાર હતા તેઓએ કહ્યું કે લગભગ ઘણી સામ્યતા છે આના ચહેરામાં, એટલે
ત્યારે મેં પ્રથમ સ્કેચ બનાવ્યો હતો. પછી ધીરે ધીરે ઘણા બધા ગુનાની અંદર પોલીસે મારી મદદ લીધી ને એ પ્રમાણે ધીરે ધીરે હું સ્કેચ આર્ટિસ્ટ તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો થયો. તમે કહ્યું કે તમે શરૂઆતમાં ટેલિફોન અને ત્યારબાદ મોબાઈલ ઇન્ટરસેપ્ટનું કામ કર્યું, એટલે કહી શકાય કે ટેકનોલોજી આટલા વર્ષથી ગુજરાત પોલીસ યુઝ કરી રહી છે. અત્યારે કહે કે અત્યારે એડવાન્સ ટેકનોલોજી ફોરેનની ટેકનોલોજી આપણે લાવીએ છીએ, પરંતુ તમે તે સમયથી આ ટેકનોલોજી ઉપયોગ પણ કરતા હતા અને પોલીસને મદદ પણ કરતા હતા. 100%. ઘણા વર્ષોથી, એટલે અંદાજે મારા ધ્યાન મુજબ છેલ્લા 24-25 વર્ષથી તો ડિપાર્ટમેન્ટની અંદર ટેકનિકલ એનાલિસિસ કરીને કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારને પકડવા માટેની કામગીરી કરી જ રહ્યા છે. દિપીનભાઈ, પહેલી વખત જ્યારે તમે સ્કેચ બનાવ્યો, તે સ્કેચ શું હતો, કોનો હતો અને મનમાં શું ડર હતો? કારણ કે સ્કેચ બનાવી રહ્યા છે કારણ કે કોઈ ખોટો વ્યક્તિ એમાં ફસાઈ નહીં જાય, એનો ખાસ હંમેશા સ્કેચ આર્ટિસ્ટે ધ્યાન રાખવું હોય છે. તો એ પહેલો અનુભવ કેટલો રહ્યો અને ડર કેટલો હતો? કોઈ પણ પહેલું કામ હોય એટલે થોડોક તો કોન્ફિડન્સ ઓછો જ હોય, ડર પણ રહે કે પહેલાં તો કે મારાથી બનશે કે નહીં એ રીતે. પરંતુ ત્યારે એક જાહેરમાં એક હત્યાનો ગુનો હતો ને એટલે ફાયરિંગ કરીને એક હત્યા થઈ હતી ને નજરે જોનાર એક સાક્ષી હતો, એટલે તેની પાસે પૂછપરછ કરીને બનાવવાનું હતું. મને પોતાને પણ એટલું કોન્ફિડન્સ નહીં હતો કે હું 100% એની પર પહોંચી શકીશ કે નહીં, પરંતુ એ બનાવ્યો ને એની અંદર પહોંચી ગયો. ને તમે જે વાત કરી કે એવો એક ડર હોય કે કોઈ ખોટો વ્યક્તિ આમાં પકડાઈ જાય કે એવું, પરંતુ એવું ના હોય. મને ઓફિસરોએ પણ ઘણી એ કહી હતી ને હું પોતે પણ ટેકનિકલ રીતે જાણતો હતો. એટલે ખાલી સ્કેચના આધારે આરોપીની ઓળખ તો થઈ જ શકે, પરંતુ બીજો કોઈ વ્યક્તિ છે કે નહીં તે અન્ય ટેકનિકલ એનાલિસિસ દ્વારા તે લોકો પણ પહેલાં પોલીસ ડિપાર્ટમેન્ટ ચેક કરતું હોય કે જેની આરોપી તરીકે ઓળખ થાય છે તે બીજા ટેકનિકલ એવિડન્સથી એની હાજરી ત્યાં છે કે નથી. ક્યારે એવું લાગ્યું કે હવે સ્કેચ આર્ટિસ્ટ તરીકે આપણે આગળ વધવું? કારણ કે તમે ટેકનિકલ એનાલિસિસનું કામ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું કામ ને એવું કરતા હતા, પરંતુ ક્યારે લાગ્યું કે ના, હવે સ્કેચ આર્ટિસ્ટની દિશામાં જ હવે આપણે આગળ વધવું છે અને આ જ કામ આપણે કરવું છે? મેં જે પ્રથમ સ્કેચ બનાવ્યો ત્યાર પછી નાના મોટા ગુનાના તો સ્કેચ આવતા જ હતા ને ત્યાર પછી લગભગ એક આપણા ગુજરાતનો મોટો ગુનો જે ગોધરાકાંડનો કહેવાય એની અંદર મને સ્પેશિયલ બોલાવવામાં આવ્યો હતો ને એની અંદર મારા દ્વારા સ્કેચ બનાવ્યા. ત્યારબાદ બોમ્બ કેસ જે હતા ને બોમ્બ કેસની અંદર પણ બધા આરોપીઓના સ્કેચ મેં બનાવ્યા હતા. એટલે અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને સુરતમાં જે બોમ્બ મળી આવ્યો હતો એ કેસની જી 2008 લગભગ 2007-8નો કેસ હતો ને એની અંદર બધા આરોપીઓના સ્કેચ મેં બનાવ્યા હતા ને ત્યારે પણ મારા સ્કેચ જોઈને લગભગ બોમ્બે ATS ને એ લોકો આરોપીની ઓળખ કરી હતી. એટલે ત્યારથી મારામાં વધારે કોન્ફિડન્સ આવી ગયો કે ના, હવે તો આટલા મોટા ગુનાની અંદર જો મારા બનાવેલા સ્કેચ દ્વારા આરોપીની ઓળખ થઈ શકતી હોય તો આ જ દિશામાં મારે આગળ વધવું જોઈએ ને જેમ બને તેમ પોલીસની ને સમાજની સેવા કરવી જોઈએ. જે તમે કીધું બોમ્બ બ્લાસ્ટ કેસની અંદર સ્કેચ બનાવ્યા, તો એ કેટલું પડકારજનક હતું? કારણ કે આરોપી કોણ છે ખબર નહોતી. કારણ કે ખુદ આખી ગુજરાત પોલીસ એ ગુનો ઉકેલવા માટે લાગી હતી. જે ધુરંધર અધિકારીઓ ગણી શકાય છે, આશીષ ભાટિયા સાહેબ, તે વખતે મને ખ્યાલ છે કે આખી જે SIT બની તેના વડા હતા અને ઘણા બધા અધિકારીઓ જે મારા પરિચિત છે તે એ ટીમમાં હતા. તો એ આતંકવાદીઓને શોધવાનું એક મિશન હતું, એમાં કઈ રીતે સ્કેચ બન્યા હતા? ઘણું પડકારજનક હતું, કારણ કે આવી જ્યારે ઘટના હોય ને પોલીસ જ્યારે જાહેરમાં અપીલ કરતી હોય કે તમને કોઈ પણ સસ્પેક્ટ લાગતું હોય તો તમે અમને માહિતી આપો, એટલે ઘણા બધા વ્યક્તિઓ આખા ગુજરાત રાજ્યમાંથી ઘણા બધા કોલ્સ આવતા હોય કે અમને આ સસ્પેક્ટ લાગ્યો. એટલે દરેક કોલને આપણે મહત્વપૂર્ણ સમજવાનો હોય, એટલે હજારોની સંખ્યાની અંદર ત્યારે સ્કેચ બનાવવામાં આવતા હતા. એક પોલીસ સ્ટેશનમાં કામ ચાલુ હોય ને બીજેથી પણ ફોન આવ્યો હોય, એક શહેરનું કામ ચાલુ હોય ને બીજા શહેરમાંથી ફોન આવે, એટલે આવી એની અંદર ઘણા બધા હજારોની સંખ્યામાં સ્કેચ બનાવવાના હતા. પરંતુ એ સ્કેચની સાથે મેં અગાઉ આપને જણાવ્યું એમ ટેકનિકલ એનાલિસિસ પણ કરવાનું હતું
ને એ ટેકનિકલ એનાલિસિસ કરતાં એક મહત્ત્વનો વ્યક્તિનો સ્કેચ બન્યો ને એની પછી જ્યારે ધરપકડ કરવામાં આવી ને પછી એ આરોપીની પાસેથી બીજા અન્ય સહ આરોપીઓના સ્કેચ બનાવ્યા ને એની ઉપરથી પછી ધરપકડનો દોર શરૂ થયો ને આરોપીની પકડ કરવામાં આવી. મને ખ્યાલ છે પહેલો આરોપી ભરૂચથી પકડાયા હતા અને સુભાષ ત્રિવેદી તે વખતે એસપી હતા અને રાકેશ અસ્થાના સાહેબ તે વખતે આઈ થિંક રેન્જ આઈજી હતા અને એમની પાસે તપાસ પણ હતી, એટલે મને એ ઘટના યાદ છે. તો એ સ્કેચ જ્યારે બનાવતા હોવ છો, કારણ કે કોઈકના કહેવાથી તમે બનાવો છો, જેને વ્યક્તિને જોયો છે, ચાહે એ ભોગ બનનાર હોય અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિ હોય, કેટલું પડકારજનક હોય છે. કારણ કે તમે મને જે ખ્યાલ છે ત્યાં સુધી તમે અત્યારે તો કદાચ કોમ્પ્યુટર અથવા તો લેપટોપ પર સ્કેચ બનાવો છો, પણ જ્યારે શરૂઆતમાં ઇનિશિયલ સ્ટેજમાં તમે બનાવતા ત્યારે તમે હાથથી બનાવતા હતા. તો એ આંખ, એ નાક, એ ઉપરની આંખનો અપર સાઈડ હોય છે, ગાલ હોય છે, એનો હોઠ હોય છે, એ કેટલું મહત્વપૂર્ણ હોય છે, કેટલું અઘરું હોય છે સ્કેચ બનાવવું. જ્યારે ભોગ બનનાર હોય કે પછી નજરે જોનાર સાક્ષી હોય ત્યારે ઘણી બધી ઘટનાઓમાં એ રીતનું હોય કે ક્યાં તો અંધારું હોય, ક્યાં પછી ચેઇન સ્નેચિંગ કે ચીલ ઝડપનો, બેગ સ્નેચિંગ એવા જે હોય તે આંખના પલકારામાં ઘટના બનેલી હોય. એટલે એ લોકોનું પહેલું રિએક્શન તો એવું જ હોય કે મને કંઈ ધ્યાન નથી. એટલે પહેલાં તો મારે એ લોકોમાં કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાનો હોય કે ના તમને યાદ આવશે. આપણે ધીરે ધીરે જેટલું યાદ આવે એ રીતે માહિતી તમે આપો. હું તમે 10 ફેરી કહેશો, 10 ફેરી આપને એને ફરીથી પણ બનાવશું ને એ રીતે એ લોકોને પહેલાં સાયકોલોજીકલી એમની સાથે સવાલ કરવાના હોય. તો તમે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જે પણ ચાહે એ આરોપી હોય કે ભોગ બનનાર હોય, જ્યારે તમને એમની સામે બેસાડતા હોય છે ચહેરો બનાવવા માટે, તમે કયા પ્રકારની તૈયારી કરતા હોવ છો જેથી કરીને એ તમારી સાથે શરૂઆત કરવી ખૂબ જરૂરી હોય છે? અને એટલા માટે હું સવાલ પૂછું છું કે તમે જ્યારે એને સ્કેચ માટે પૂછો છો એની પહેલા પોલીસ તો એની ઇન્ક્વાયરી કરી ચૂકેલી હોય છે, એટલે એક જે મેન્ટલ પ્રેશર એના પર હોય છે, એકને એક સવાલનું કોણ હતો, કેવો દેખાતો હતો, તો એ કેટલું અઘરું તમારા માટે પણ ચેલેન્જેબલ હોય છે? દરેક કેસ પ્રમાણે જુદું જુદું હોય. ધારો કે ચોરી, લૂંટ ને એવી ઘટના હોય તેની અંદર એક આર્થિક ગુનો છે, એને એટલું એ નહીં હોય. પરંતુ જ્યારે દુષ્કર્મનો કે એવો ગુનો હોય, ભોગ બનનાર મહિલા છે, બાળક છે ને એને જ્યારે વારે ઘડી સવાલ પૂછવામાં આવેલા હોય ત્યારે એની મનોસ્થિતિ એટલી સારી ન હોય. એટલે આમ તો કોઈ પણ કેસ હોય, મારે પહેલાં જે ભોગ બનનાર છે તેની સાથે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડે. એની સાથે કેસ સિવાયની પણ સામાન્ય વાતોની સાથે શરૂઆત કરવી પડે. એટલે એને એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર મળે, એને મારામાં વિશ્વાસ ઊભો થાય. એ રીતે ધારો કે આરોપી છે તો આરોપીને પણ એ રીતે મારે કન્વિન્સ કરવા પડે કે તમે જેટલી હેલ્પ કરશો તેટલી તમને સજામાં તમને પણ એટલી રાહત થશે. એક સાક્ષી તરીકે સરકાર પક્ષે પોલીસ તમને રાખશે ને એમ એનામાં કોન્ફિડન્સ ડેવલપ કરાવીને એની પાસે માહિતી મેળવવી પડે. જીવનભાઈ, અત્યાર સુધીમાં એપ્રોક્સિમેટલી કેટલા સ્કેચ તમે બનાવ્યા છે? સ્કેચ તો ઘણા બધા હોય, પણ 700થી વધુ ગુનામાં સ્કેચ બનાવ્યા છે. એટલે એક ગુનાની અંદર ઘણી વખત 1 પણ હોય, 4 પણ હોય ને 8-10 પણ હોય ને એક વ્યક્તિના પણ 4-5 સ્કેચ બન્યા હોય એવું પણ થઈ શકે. એટલે કહી શકાય કે 4-5 હજાર સ્કેચ તો ઓલરેડી તમે બનાવી ચૂક્યા છો. જી. ખાસ કરીને સવાલ એ છે કે તમે મુશ્કેલીની વાત કરી અને ખાસ તો જે રેપની ઘટનાઓ હોય છે, જરૂરી નથી કે મોટા ફિમેલ સાથે થતું, નાની બાળકીઓ સાથે પણ થતી હોય છે રેપની ઘટનાની અંદર. તો એવા સમયે એ મહિલા જે પીડિત છે એની સાથે કોમ્યુનિકેશન કરવું ખૂબ જ મહત્વનું હોય છે. કેમ કે એક ભોગ બનનાર છે, એક એવા સમયમાંથી પસાર થાય કે જેની વાત કોઈને સાથે, અને એમાં પણ મેલ સાથે કરવી ખૂબ મુશ્કેલ હોય છે. તો એ કેટલું કોમ્યુનિકેશન કેટલું તમારા માટે ચેલેન્જેબલ હોય છે અને કેવી રીતે તમે કરતા હો છો? મારા માટે આમ જોઈએ ને તો દરેક ગુનામાંથી સૌથી અઘરું ને જે
હૃદયને સ્પર્શતું હોય એવો આ દુષ્કર્મનો બિલકુલ. ગુનો હોય છે. કારણ કે એની અંદર જે ભોગ બનનાર છે એને સાંત્વના આપવાની હોય કે જે થઈ ગયું એ થઈ ગયું છે, એ ઘટના ભૂલી જાઓ તમે. પરંતુ એની સાથે જે આરોપી છે એને યાદ પણ કરાવવાનો હોય. બિલકુલ. ઘણા બધા કિસ્સાઓમાં એવું હોય કે મારા કરતાં પહેલાં ઘણા બધા અધિકારીઓએ તેઓની પૂછપરછ કરેલી હોય, એટલે એમના માઇન્ડની અંદર એકની એક પ્રશ્નો અને એકના એક સવાલો હોય. એટલે શારીરિક પીડાની સાથે સાથે માનસિક પીડા પણ તેઓને વધુ હોય. એમાં પાછું જ્યારે કોઈક નાનું બાળક હોય ભોગ બનનાર, એની મનોસ્થિતિ પણ ખૂબ જ ગંભીર થઈ ગઈ હોય. મને ધ્યાન છે બોટાદની અંદર હું ગયો હતો, લગભગ 6 વર્ષની બાળકી હતી ને તેની પાસે મારે સ્કેચ બનાવવાનો હતો. બાળકી તો હજુ પોલીસ સ્ટેશન આવી એટલે જ રડવાનું શરૂ કરી દીધું. તો મારે ત્યારે એ બાળકને હું કશું પૂછપરછ માટે નથી આવ્યો, હું જસ્ટ તારી સાથે રમવા આવ્યો છું એમ કરીને મોબાઈલની અંદર ગેમ ઇન્સ્ટોલ કરીને લગભગ 1-1.5 કલાક જેવું હું એની સાથે પહેલાં ગેમ રમ્યો. ને ગેમ રમતા રમતા એને જ્યારે મારી સાથેનો કમ્ફર્ટ ઝોનમાં એ આવી પછી એને ધીરે ધીરે સવાલ પૂછવાનું શરૂ કર્યું ને એ રીતે પછી મેં સ્કેચ બનાવ્યો ને આરોપી સુધી પહોંચી શક્યા. કારણ કે આ તમે જે કીધું કે કોમ્યુનિકેશન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે એક ફેસમાંથી પસાર થયું છે. ક્યારેક એવું લાગ્યું છે કે સારું બસ હવે નથી પૂછવું, આમ વાગે છે? ઘણી વખત એવું થાય કે આ એકનું એક જ પૂછવાનું ને આ સેમ ઘટના આ રીતની, એટલે અંદરથી તો એવું એ થાય કે હવે આવા કેસ નહીં આવે તો સારું. પરંતુ જ્યારે જે તે ગુનામાં કામ કરતા હોય ને ત્યારે તો એ રીતની જે થાય કે બને તેટલું હું આબેહૂબ ચહેરા સુધી પહોંચી શકું ને આરોપી પકડાઈ જાય એ વધારે સારું. માટે હું એના પર પણ વાત કરીશ ડિટેલમાં. દીપેનભાઈ, જે તમે વાત કરી કે સ્કેચ બનાવવું, ખાસ કરીને રેપના, પરંતુ સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર આવી ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે, ત્યારે દરેક શહેરમાંથી તમને બોલ આવે તો એ કોમ્યુનિકેશન કેટલું ઝડપથી હોય? કારણ કે તમે એક રિસ્પોન્સિબલ, તમે જવાબદારી લીધી છે અને તમે ગુજરાત સરકાર સાથે કનેક્ટેડ, પોલીસ સાથે કનેક્ટેડ છો, તો ઘણી વખત એવું થતું હોય કે રાત્રે 2 વાગે કોલ આવે કે ભાઈ દીપેનભાઈ તમારી જરૂર છે, તો એ બધું જ એનું કામ છોડીને જવું પડતું હોય, તો એ કેવી રીતે તમે મેનેજ કરતા હો છો? જવાબદારી લીધી જ છે, પણ જવાબદારીની સાથે એ પોલીસની જવાબદારી કરતાં વધારે હું મારી સામાજિક જવાબદારી એને સમજું છું. એટલે ગમે ત્યારે ફોન આવે. ઘણી વખત એવું પણ હોય હું કોઈ પ્રસંગમાં હોઉં, મારે એવી એ ઘટના બની છે કે મારા ઘરનો પ્રસંગ હોય એ છોડીને પણ મારે જવું પડ્યું હોય ને ગમે ત્યારે રાતના અડધી રાત્રે પણ ફોન આવ્યો હોય. તો ત્યારે ઘણી બધી વખત આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ અવેલેબલ પણ ના થતું હોય, દૂરની ઘટના હોય ને પબ્લિક ટ્રાન્સપોર્ટ તાત્કાલિકમાં અવેલેબલ નહીં, જેમ કે ટ્રેન નથી અવેલેબલ કે ટ્રેનની ટિકિટ નથી, કોઈ બસ અવેલેબલ નથી, તો હું બીજો કોઈ પણ વિચાર કર્યા વગર મારું પ્રાઇવેટ વ્હીકલ, મારી ગાડી લઈને હું તાત્કાલિક નીકળી જાઉં છું ને ઘટના સ્થળે પહોંચી જઈએ. જે તે પોલીસ સ્ટેશન પહોંચવાનું હોય જેમ બને તેમ જલ્દી પહોંચવાની ટ્રાય કરું ને મારી કામગીરી શરૂ કરી દઉં. મને ખ્યાલ છે લૂંટની ઘટના અને હત્યાની ઘટના અથવા તો લૂંટ વિથ મર્ડરની ઘટના, તો આવી ઘટનાઓની અંદર જ્યારે તમે પોલીસને મદદ કરો છો ત્યારે કેટલું ચેલેન્જેબલ હોય છે અને એ સોલ્વ કરવું કેટલું ડિફિકલ્ટી વાળું હોય છે? કારણ કે ક્રાઇમ સીન છે, વિગતો લેવાની છે, પોલીસ પાસે પણ અડધી વિગત, કે બ્લાઇન્ડ કેસ હોય છે, તો એવા કિસ્સામાં કઈ રીતે મદદ કરો છો? પબ્લિકને તો એમ લાગતું હોય કે પોલીસ કશું નથી કરતી, પરંતુ હું બહુ નજીકથી જાણું છું. આવી કોઈ પણ ઘટના હોય ત્યારે જુદી જુદી ટીમ બનાવીને એક ટીમ ટેકનિકલ એવિડન્સ પર કામ કરતી હોય, બીજું હું સ્કેચ બનાવું છું, તેની સાથે સાથે અન્ય સીસીટીવી ફૂટેજને એનાલિસિસનું કામ ચાલુ થાય. હજારોની સંખ્યામાં સીસીટીવીને ચેક કરવામાં આવે. જે આરોપીઓ છે તેનો આવન જવાનો આખો જે રૂટ હોય તે સીસીટીવી પ્રમાણે, એના ફૂટેજ પ્રમાણે એનાલિસિસ થઈને એ રૂટ ડિટેક્ટ કરવામાં આવે. ઘણી વખત ઘણા સંજોગોની અંદર કોઈક વેહિકલ કે એવું દેખાતું હોય
તો એ વ્હીકલની નંબર પ્લેટ કે એરિયા ડિટેક્ટ કરવાની ટ્રાય કરવામાં આવે, તેનો શહેરમાં આવવાનો કે ત્યાર પછી ભાગવાનો, એ રૂટ નક્કી થયા પછીના જે ટોલ હોય તે ટોલના ફૂટેજને એ રૂએ પણ ચેક કરવામાં આવે. એટલે ઘણી બધી ચેલેન્જિંગ કામગીરી ચાલતી હોય ને તમને કહ્યું તેમ હજારોની સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાના હોય ને બીજા ટેકનિકલ એવિડન્સ મેળવવાના હોય ને એના પ્રમાણે પછી કામગીરી કરવાની હોય. આપણે થોડી ઘટનાઓની વાત કરીએ તો 2008નો સુરતનો ગેંગરેપનો કેસ ચાલુ ગાડીવાળો, એમાં મને ખ્યાલ છે આરોપી કોણ છે ખબર જ નહોતી. પીડિતા પણ ખૂબ જ પ્રભાવિત, એટલે ગંભીરતાથી અને એના મસ્તિષ્ક પર અસર થઈ હતી. સ્કેચ બનાવવો ખૂબ અઘરો હતો અને તમે સવારે ત્યાં ગાડી પહોંચ્યા, કેમ કે ઘણી ઘટનાઓમાં હું સામેલ હતો, મને ખ્યાલ હતી, મેં રિપોર્ટિંગ કર્યું છે એની બાબતમાં. તો એમાં તમે, મને ખ્યાલ છે જે મુખ્ય આરોપી હતો એનો તમે આબેહૂબ સ્કેચ પણ બનાવ્યો હતો અને એના લાંબા વાળ, તો એ કઈ રીતે આખી ઘટના, મને જરા અમારા દર્શકોને ખાસ એના વિશે વાત કરો. આજે ગુનો બન્યો હતો ત્યારે ભોગ બનનારની સાથે તેનો સહઅધ્યાયી એનો મિત્ર પણ સાથે હતો ને આરોપીઓ તેને પણ જે ઘટના ચાલુ ગાડીએ બની હતી ને એના સહઅધ્યાયીને પણ એ ગાડીમાં જ રાખ્યો હતો. જ્યારે મારી પર સવારમાં જ ફોન આવ્યો ત્યારે હું પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તે બાળકીને તો મેડિકલ માટે લઈ ગયા હતા, પરંતુ જેનો મિત્ર હતો તેની પૂછપરછ કરીને મેં સ્કેચ બનાવ્યો હતો. એ પણ ખૂબ જ ડરેલો હતો, એટલે એટલું ખુલીને વાત કરી શકે એ પરિસ્થિતિમાં નહીં હતો. પરંતુ તેની સાથે ધીરે ધીરે વાત કરીને એના લેવલ પર, જે બાળક છે તો બાળકના લેવલ પર, એણે જ્યારે કહ્યું કે એના લાંબા વાળ હતા તો મારે એને એક્ઝામ્પલ આપવું પડતું કે કેવા લાંબા, સંજય દત્ત જેવા કે કુનાલ ખેમુ જેવા. ને એણે મને કહ્યું હતું કુનાલ ખેમુ જેવા, એટલે ત્યારે નેટ પરથી કુનાલ ખેમુના વાળ કઈ રીતના છે એ જોઈને એ વાળ મેં ડ્રો કર્યા હતા. પછી એક એણે ખૂબ જ મહત્ત્વની વાત પણ કરી હતી કે વાળ હાઇલાઇટ કરેલા હતા. તો એનો કોન્ફિડન્સને એ લાવવા માટે મેં હાઇલાઇટર પેન મંગાવીને એણે જ્યાં જ્યાં મને કહ્યું કે આ ફ્લિપ એટલે એ વાળનો ભાગ હાઇલાઇટ હતો તો મેં હાઇલાઇટ પણ કરીને આપ્યો હતો. ને લગભગ 1.5 થી 2 કલાકમાં જ આરોપીઓ પકડાયા પણ હતા. ત્યારે જ્યારે સ્કેચ ને આરોપી એને બેને સાથે રાખીએ ને તો જે વાળ હાઇલાઇટ કરેલા ને એ પણ ગણીને હાઇલાઇટ કર્યો, એટલા પરફેક્ટ એણે મને વર્ણન આપ્યું હતું. એટલે જરૂરી એ છે કે જે પણ ભોગ બનનાર છે એને કેટલું આખી ઘટના અથવા તો જેની સાથે જે ઘટના બની છે એના મગજમાં આખું ફિટ બેસેલું છે, તો એક સ્કેચ બનાવો તમને એટલો સરળ થઈ જતો હોય છે. જરૂરી જે એને યાદ કરવું યાદ છે કે નહીં એ નહીં, પરંતુ એના કરતાં વધારે મહત્ત્વનું એને યાદ કરાવવું છે. બને ત્યાં સુધી લગભગ કોઈ સામેથી એટલું નથી કહેતા, પરંતુ દરેક નાની નાની મહત્ત્વની બાબતો, ઝીણી માહિતી ધીરે ધીરે એની પાસે લેવાની હોય. જેમ કે ઘણા કિસ્સાઓની અંદર સ્પેસિફિક કોઈક એના ચહેરા પર નિશાન છે કે નહીં, કાનમાં કળી હતી કે નહીં, કંઈક કશે વાગેલાનું નિશાન હોય, એવી નાની માહિતી લેવાની હોય. એટલે આ જે કેસની અંદર પણ એ બાળકને મેં જ્યારે પૂછ્યું હતું કે કંઈક તરત તાત્કાલિકમાં જોતા જ ઓળખ પડે એવી કંઈક, ને ત્યારે એણે કહ્યું હતું કે વાળ હાઇલાઇટ હતા. એવી રીતની જ એક બીજી વાત તમને કરું. હાલમાં કોસંબાની અંદર જે ગેંગરેપની ઘટના બની હતી ત્યારે ભોગ બનનાર બાળકી હતી, એને સ્પેસિફિક મેં પૂછ્યું હતું કે કોઈક એવું ચહેરા પર નિશાન કે તમે પહેલી નજરમાં જોતા ધ્યાન આવી જાય. ને એણે ત્યારે મને વર્ણન આપ્યું હતું કે આરોપીની દાઢીના ભાગે આછા સફેદ વાળ હતા, આ કાનની ઉપરના ભાગ પર આછા વાળ હતા ને અહીંયા બહુ ઓછા વાળ હતા. ને મેં ત્યારે વ્હાઇટનર લાવીને એણે જ્યાં કહ્યા ત્યાં એ વાળ હાઇલાઇટ એટલે વ્હાઇટ બનાવી આપ્યા હતા, સફેદ વાળ બનાવી આપ્યા હતા. ને એમાં પણ આરોપી જ્યારે પકડાયો ત્યારે 100% એમ કહી શકાય ને એટલો મેળ ખાતો. ને જ્યાં એ દીકરીએ મને વ્હાઇટ વાળ કહ્યા હતા એ જ જગ્યા પર વ્હાઇટ વાળ એ હતા. આ
ત્યારબાદ જ્યારે કેસ ચાલવા પર આવ્યો ત્યારે આરોપીના ડિફેન્સમાં એના જે વકીલ હોય તેઓએ પણ મને પૂછ્યું કે આટલું બધું પરફેક્ટ માહિતી કેવી રીતે આવી શકે. આવો જે કિસ્સો જે માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં ચકચારી થતો હોય છે રાજકોટનો સ્ટોન કિલર, જેને લગભગ 4 મર્ડર કર્યા હતા અને 5મું મર્ડર પણ થયું હતું, પણ એમાં એણે કહ્યું હતું કે ભાઈ મેં મર્ડર નથી કર્યું. એમાં પણ તમે ઇન્વોલ્વ હતા અને આખી રાજકોટ પોલીસ નહીં પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ બધા જ એ આરોપીને પકડવામાં લાગ્યા હતા અને ત્યાં તે વખતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જ હતા. તો એ કેસની અંદર કારણ કે ખબર નથી, બ્લાઇન્ડ કેસ છે અને આરોપીનું જે રીતે એ સિલિયર મર્ડર કરતો હતો, 4 મર્ડરને કરેલા હતા, પથ્થર મારીને એ બધી આખી ટેકનિક યુઝ, તો એ સ્કેચ કેટલો મહત્વપૂર્ણ હતો, કેવી રીતે સ્કેચ તમે બનાવ્યો, કેવી રીતે એના સુધી તમે પહોંચ્યા હતા? સ્ટોન કિલરના નામે આ કેસ જાણીતો છે. ત્યારે હું રાજકોટ ગયો હતો ને એક સાક્ષી ભોગ બનનાર એવો હતો જે મર્ડર કરતાં પહેલાં બચી ગયો હતો, એટલે ભાગી ગયો હતો. એને આ જે હતો સાયકો હતો ને હોમોસેક્સ્યુઅલ પણ હતો, એટલે એ રીતના વ્યક્તિઓને એની સાથે લઈ જતો ને પછી માથા પર પથ્થર મારીને એની હત્યા કરતો હતો ને પછી એની પાસે જે હોય નાની મોટું મોબાઈલ કે પર્સ હોય તે લૂંટીને એ નીકળી જતો હતો. પરંતુ એક વ્યક્તિ એમાંથી એને થોડોક એવો અંદાજ આવ્યો હતો એટલે એ બચી ગયો હતો ને એ અમારી પોલીસ પાસે સાક્ષી તરીકે હતો ને એની પછી પૂછપરછ કરી ને એની ઉપરથી આખો સ્કેચ બનાવેલો. જ્યારે કોઈ ઘટના હોય છે, જે રીતની ઘટના હોય ત્યારે મારા માઇન્ડની અંદર પણ એ રીતની ચિત્ર આવતું હોય કે આ રીતનું સામાન્ય રીતે સિરિયલ કિલર હોય કે એ લોકો સાયકો હોય છે, એટલે એક એનો ચહેરાની કે એના ચહેરાના હાવભાવ છે કે એ પણ એક સાયકો વ્યક્તિના તમે જોવો ને તો તમને આઈડિયા આવી જ જાય. એટલે જ્યારે એનો સ્કેચ બનાવું ને ત્યારે એના ફેશિયલ એક્સપ્રેશન પણ મારે કઈ રીતના ચહેરા એટલે કાગળ પર ઉતારવાના છે એ પણ હું ધ્યાન રાખું ને જ્યારે ઉતારું ને ત્યારે પછી સાક્ષીને વધારે કોન્ફિડન્સ આવે કે હા આ રીતનો જ વ્યક્તિ હતો. ખાસ કરીને ઘણા કિસ્સામાં તમારે ઓનલાઈન કદાચ તમે પહોંચી ના શકો અથવા તો પોલીસની એ કેસની અંદર જલ્દીથી સોલ્વ કરવો હોય તો તમે ઓનલાઈન પણ સ્કેચ બનાવો છો. અને હમણાં જ જે આપણે વાત કરી કે અમદાવાદમાં જે પોલીસ કર્મચારી દ્વારા હત્યાની ઘટના બની હતી, સ્ટુડન્ટ્સનું મર્ડર કર્યું હતું, તો એ કેસમાં તમે કેવી રીતે અથવા તો એને સિવાય ઓનલાઈન સ્કેચ કેટલા બનાવવા સરળ છે અથવા તો અઘરા છે? આખા ગુજરાતની અંદર હું એકમાત્ર સ્કેચ આર્ટિસ્ટ તરીકે મારી નિમણૂક છે, એટલે આખા ગુજરાતની અંદરથી જુદા જુદા ફોન આવતા હોય ત્યારે કઈ રીતનો કેસ છે એના પ્રમાણે હું કામગીરી કરતો હોઉં. સામાન્ય લૂંટનો હોય, મર્ડરનો હોય, એવા હોય તો બને ત્યાં સુધી હું ગુનાની ગંભીરતાને ધ્યાન રાખીને ને ઘટના સ્થળ મારા પહોંચથી કેટલું દૂર નજીક છે એના પ્રમાણે હું ક્યાં રૂબરૂ જઈને ક્યાં પછી ઓનલાઈન બનાવવાની સ્કેચ બનાવતો હોઉં. હા, ગુનાની ગંભીરતા હોય, ધારો કે જેમાં સહાનુભૂતિ ને એની સાથે સાયકોલોજીકલી પૂછપરછ કરવાની હોય ત્યારે તો હું રૂબરૂ જ જતો હોઉં. પરંતુ આવી લૂંટ કે મર્ડરની હોય ત્યારે ક્યાં પછી તાત્કાલિક પહોંચવાની જરૂર હોય ને મારાથી શક્ય નથી તો ત્યારે ઓનલાઈન બનાવવાની ટ્રાય કરીએ. તમે જે વાત કરી કે અમદાવાદની અંદર બોપલમાં એક મર્ડરની ઘટના હતી ત્યારે મારી પર ફોન આવ્યો હતો કે તમે તાત્કાલિક અહીંયા આવો. હું સુરત હતો ને તાત્કાલિકમાં અમદાવાદ પહોંચવું શક્ય નહીં હતું, એટલે મેં તેઓને સજેસ્ટ કર્યું કે આપણે ઓનલાઈન સ્કેચ બનાવીએ. પરંતુ એમાં એક વસ્તુ હતી કે એમના વાળ જ્યારે સ્કેચ બનાવ્યો, કેમ કે મીડિયામાં જે ફોટો ચાલતો હતો એ વાળવાળો હતો અને તમે જે સ્કેચ બનાવેલો હતો તેમાં એમને વાળ નહોતા, તો એ કઈ રીતે મેચ થયો? આમાં એકચ્યુઅલ એ પોલીસ કર્મી જે છે તેના વાળ હતા જ, પરંતુ એ લગભગ જે ગુનો બન્યો હતો અને તેના 20-22 દિવસ પહેલાંથી રજા પર હતા. એટલે પોલીસ પાસે જે ડેટા પોલીસને તો જાણકારી એ જે વ્યક્તિ છે તે વાળવાળો જ જોયો હતો, પરંતુ એ જે 20-22 દિવસ પહેલાં રજા પર ગયા હતા એનું કારણ
કે એમના ઘરમાં કોઈકનું ડેથ થયું હતું ને ત્યારે એમને વાળ કઢાવ્યા હતા. એટલે જે ભોગ બનનાર હતા, સાક્ષી હતા, એણે એને વાળ વગરનો જોયો હતો ને વાળ વગરનો જ સ્કેચ બનાવ્યો હતો. પરંતુ વાળ વગર ને એમની ગાડી એ બે વસ્તુની એ એક અન્ય વ્યક્તિએ જોયા હતા, એને વાળ વગરનો પણ જોયો હતો ને એણે પછી માહિતી આપી કે ભલે એ વાળવાલો છે પરંતુ હાલમાં એના વાળ નથી ને આબેહૂબ આ જ વ્યક્તિ આવે છે જેની પાસે આ રીતની ગાડી છે. તમે સ્કેચ બનાવવાની સાથે સોશિયલ મીડિયા અથવા તો જે ટેકનિકલ એનાલિસિસ કહેવાય, હાલ જે પોલીસ માટે સૌથી એક અસરકારક હથિયાર છે, ટૂલ છે, એનો ઉપયોગ પણ તમે કરો છો. સીસીટીવી ફૂટેજ જ્યાં આગળ કોઈ ઘટનાની અંદર હોય તો એ ખૂબ જ ઝાંખા હોય છે અથવા દેખાતા નથી, તો એવા કિસ્સાની અંદર તમે એ પણ એ લોકોને ક્લિયર કરીને આપો છો. તો એ કઈ રીતે તમે આખું કામ કરશો? જ્યારથી સીસીટીવી આવ્યા ત્યારથી ઘણા બધા ફૂટેજ પણ સાથે આવતા હોય, જેમાં આરોપીનો ચહેરો થોડો ઘણો દેખાતો હોય પરંતુ ક્લિયર નહીં હોય. ચહેરા કરતાં વધારે ગાડી દેખાતી હોય, પરંતુ ઘણી વખત રાતના લાઇટ રિફ્લેક્શનના લીધે નંબર પ્લેટ નહીં દેખાતી હોય. ત્યારે ફૂટેજના FPS છૂટા કરીએ એટલે સમજો કે 1 સેકન્ડની 25 ફ્રેમ મળે. એટલે જે 1 મિનિટની કે 10 મિનિટની જે ફૂટેજ હોય એની અંદર હજારોની સંખ્યામાં હું એની ફ્રેમ છૂટી કરીને ફોટોગ્રાફ્સ કાઢું ને એ ફ્રેમની અંદર પછી જોઈએ કે કોઈકની અંદર કોઈક ફ્રેમમાં આગળનો નંબર દેખાય છે, કોઈક ફ્રેમમાં પાછળનો નંબર દેખાય છે. એની કલર કોન્ટ્રાસ્ટ અપડાઉન કરીને એ ફૂટેજને એન્હાન્સ કરીને પછી એ રીતે જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખો સંપૂર્ણ નંબર લાવીએ ને એનાથી મદદ કરીએ. એની સાથે ઘણી વખત આરોપી માસ્ક પહેરીને આવ્યા હોય, ફૂટેજમાં આવે છે પરંતુ ચહેરા પર માસ્ક પહેરેલું છે. જેમ કે હાલમાં પાવાગઢ મંદિરની અંદર ચોરી થઈ હતી જી, તેમાં આરોપીએ સંપૂર્ણ માસ્ક એટલે મોઢાનો ભાગ પણ ને આંખનો ભાગ પણ ખાલી થોડુંક વચ્ચેનો એર જાય એટલો જ ભાગ ખુલ્લો હોય એ રીતનું જે રૂમાલનો આખું બંધ એ આવે છે એ પહેર્યું હતું. એટલે ચહેરો ફૂટેજ એકદમ ક્લિયર પરંતુ ચહેરો ના દેખાય. ત્યારે આખા ફૂટેજને જુદા જુદા એંગલની અંદર મેં FPS છૂટી કરી ને દરેક એંગલ પરથી એક એંગલની અંદર એનો લેફ્ટ સાઈડનો પાર્ટ દેખાય કે એક એંગલમાં રાઈટ સાઈડનો દેખાય. કોઈક એક ફૂટેજની અંદર એ માણસ નીચે જોઈ છે તો થોડુંક એનો માસ્કમાં એ નીચે મૂછનો ભાગ દેખાતો હોય, કોઈકમાં નાકનો ભાગ દેખાતો હોય, કોઈકમાં આંખનો થોડોક ડીપ ભાગ દેખાય છે. એમ જુદા 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 પાર્ટ ભેગા કરીને એક આખો સ્કેચ બનાવ્યો હતો ને એ પણ મેળ ખાતો આવી ગયો. અચ્છા, તો સ્વાભાવિક તમે કહ્યું કે તમે 700 થી વધુ કેસોની અંદર સ્કેચ બનાવ્યા છે, એટલે ઓલમોસ્ટ સુરત નહીં ગુજરાતની બહાર પણ તમે કામ કર્યું છે અને જ્યાં સુધી મારી પાસે નોલેજ તે મુજબ તમે DRA સાથે કામ કર્યું છે અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જે ફક્ત ત્રાસવાદીઓ અથવા તો જે કહી છે ભારત વિરોધી જે આતંકવાદી કૃત્ય કરતા છો એના માટે એની અગેન્સ્ટમાં કામ કર્યું, તમે એમની સાથે પણ કામ કર્યું છે. તો આ અનુભવ કેવો રહ્યો ને ત્યાંથી તમને શું શીખવાનું મળ્યું? કારણ કે એ લોકો ઘણા બધા એડવાન્સ ટેકનોલોજીથી માંડીને જે ક્રાઇમ ડિટેક્શન છે તેનો ઉપયોગ કરતા હોય છે. મેં ATSની સાથે કામ કર્યું, DRIમાં કામ કર્યું, NIAની અંદર કામ કર્યું. ખૂબ જ સારો અનુભવ. તેઓની સાથે કામ કરતા એ ધ્યાન પર એટલા ડીપ લેવલની અંદર તેઓ ઇન્વેસ્ટિગેટ કરતા હોય ને સાથે આરોપીને એ લોકો જે રીતે ઇન્ટ્રોગેટ કરે છે એ ઇન્ટ્રોગેટ કરવાની પદ્ધતિ ને એ ઘણું શીખવા મળે તેઓની સાથે પણ કામ કરીને. ને સાથે એક નહીં એકની પાછળ આપણે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે એક હોય કે એક આરોપીને પકડે ને ત્યાં ડિટેક્શન પર આવતા હોય, એની જગ્યા પર આ બધી એજન્સી જે છે તે એક આરોપીને પકડીને એનાથી આગળ એટલે મૂળ સુધી પહોંચે ને એ જે આખી એ લોકોની કાર્ય પદ્ધતિ છે એમાં ઘણું બધું શીખવા જેવું. એટલે પેશન લેવલ તમારું છે તમારી જે ધૈર્ય છે એથી તમે એ ધૈર્ય તમારે સાચવીને રાખવું પડતું હોય, એ ખાસ આ એજન્સી પાસેથી શીખવા જેવું તમારા વાત લાગે. તમે સોશિયલ મીડિયામાં પણ સોશિયલ મીડિયા સંદર્ભનું પણ થતો ઓનલાઈન જે ફ્રોડ થતા હોય છે અથવા ક્રાઇમ થતા હોય છે એમાં પણ તમે ઘણી બધું કામ કરો છો. તો ખાસ કરીને આજે
ઘટનાઓ તમે જોઈએ સોશિયલ મીડિયાની હોય અથવા ઓનલાઈન ફ્રોડની, તમે શું કોમન વસ્તુ જોઈ છે જે લોકોએ ખાસ કરીને ધ્યાન રાખવા જેવી વાત છે? હાલમાં જે સોશિયલ મીડિયાની વાત કરીએ કે પછી સાયબર ક્રાઇમની વાત કરીએ, એની અંદર આમ જોઈએ તો 3 મહત્વની વસ્તુ છે. એક લોભ, જી, લાલચ અને ડર. આ 3 વસ્તુના લીધે વ્યક્તિ કોઈકને કોઈક રીતે ફસાતો હોય છે. જેમ કે સોશિયલ મીડિયાની ઉપર ઘણી વખત કોઈક સસ્તી વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, કાં પછી ઘણી લિંક શેર થતી હોય છે. હાલમાં મારો અનુભવ એ રીતનો છે કે ઘણા બધા સિનિયર સિટીઝનના વોટ્સએપ બેન્ડ થઈ રહ્યા છે. જી, એ લોકો કે આમ સામાન્ય રીતે વોટ્સએપ કે કોઈ પણ એની પોલિસી એ રીતની હોય કે ક્યાં એ લોકો કોઈક એવો કન્ટેન જે માન્ય ન હોય એવા કન્ટેનને વધારે ફોરવર્ડ કરતા હોય, ક્યાં પછી માર્કેટિંગમાં કેવી રીતે યુઝ કરતા હોય, કે હિંસા કે એના રિલેટેડ કોઈક પોલિટિકલી એવા કંઈક પણ વધારે ફોરવર્ડ કરતા હોય ત્યારે બેન્ડ થાય. પરંતુ કોઈ પણ સિનિયર સિટીઝન જે આવે છે તેઓ તો સામાન્ય એમ કે અમે તો આવું કશું કરતા જ નથી, બસ જે મેસેજ આવે જોઈએ અને ફોરવર્ડ કરે એમ. પરંતુ એ લોકોની જે આમ જોઈએ ને તો દરેક સિનિયર સિટીઝન જે કંઈ પણ આવે ને તે બધું ઓપન કરવાનું. એટલે એમાં કોઈકને કોઈક લિંક ઓપન કરી દે ને એમાં એ લોકોનો વોટ્સએપ હેક થાય, ફોન હેક થાય ને એ વોટ્સએપનો પછી ગુનાહિત કૃત્યમાં ઉપયોગ કરવામાં આવે ને એના કારણે તેઓનું વોટ્સએપ બેન થતું હોય છે. એટલે આ અજાણતામાં તેઓ આ કામ કરે છે, જેની અંદર ઘણી વખત એવી હોય કે એમેઝોનની અંદર 5 રૂપિયામાં પેનડ્રાઈવ મળે, કાં જીઓની અંદર હમણાં એની સ્કીમ ચાલે છે એટલે ફ્રી રિચાર્જ મળશે, કાં ડીમાર્ટની અંદર અત્યારે આ સ્કીમ ચાલે છે, એ રીતની લિંક આવે ને એ ઓપન કરે ને તેઓનું વોટ્સએપ હેક થઈ જાય. એવી રીતે જ ડરની વાત કરીએ તો હાલમાં ડિજિટલ અરેસ્ટનો ખૂબ જ ગુના વધી રહ્યા છે. એટલે એ જે છે આરોપી ભોગ બનનારને કોઈકને કોઈક રીતનો ડર કે તમને આ ગુનામાં ફસાવી દેશું, એ રીતનો ડર તેઓમાં લાવીને કાં પછી ઘણી વખત વિડીયો કોલની ઉપર બ્લેકમેલ કરે, એ રીતનો ડર માણસની અંદર ઊભા કરીને તેઓને ભોગ બને છે. ને લાલચની વાત કરીએ તો લાલચની અંદર પણ ઘણી બધી સ્કીમ લાવે તમને કે આ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરો, કે પછી મ્યુચ્યુઅલ ફંડના નામે કે શેર બજારની અંદર તેઓ એક ગ્રુપ બનાવે ને એની અંદર એ રીતના એ લોકોના જ માણસો હોય ને એ લોકો કે અમને આ શેરમાં ઇન્વેસ્ટ કર્યો ને 5 દિવસની અંદર આટલાનો પ્રોફિટ થયો ને એવું તમારી સામે પ્રોફિટ લાવે ને તમે પછી તેમાં ઇન્વેસ્ટ કરો ને તમારા રૂપિયા જાય. એટલે મૂળ જે છે ભોગ બનવા માટે 3 મહત્વની વસ્તુ છે: લોભ, ડર અને લાલચ. આ તો તમારી પ્રોફેશનલ લાઈફની વાત થઈ, થોડી પર્સનલ બી કરી લઈએ. જે રીતે તમે કહ્યું કે તમે ટેકનોલોજીના વ્યક્તિ છો અને તમે ટેકનોલોજી પર ઘણું બધું રિસર્ચ કર્યું છે અને ઘણા સમયથી લગભગ 20-22 વર્ષથી તમે ફિલ્ડમાં જોડાયા પણ છો, તો એના માટે ડિગ્રી પણ એટલી જરૂરી હોય છે. તો શું તમે આ સંદર્ભની કોઈ અભ્યાસ કર્યો અથવા ડિગ્રી લીધી હોય એવું ખરું? ના, મેં આના માટે કોઈ ડિગ્રી નથી લીધી ને ઇનફેક્ટ સામાન્ય જે અભ્યાસ છે તે અભ્યાસ પણ મારો આમ જોવા જઈએ તો કોલેજના FYમાં કોઈક સંજોગોના કારણે છૂટી ગયો હતો. પછી કેવી રીતે આગળ વધ્યા તમે? અભ્યાસ મારો છૂટી ગયો ને એ સમયની અંદર જ, એટલે જ્યારે હું અભ્યાસ કરતો હતો, હું 10મા ધોરણ પછી જ જરાક પરિવારની ફાઇનાન્શિયલ પોઝિશન એ રીતની પપ્પાની એ થઈ હતી ને એના લીધે મારા માઇન્ડ પર એ ઘણી ઇફેક્ટ કરી હતી. એટલે ત્યારથી જ હું કંઈક ને કંઈક, એ સમય કોડલેસ ફોન ને ચાર્જેબલ લાઇટ ને એ વેચાતું હતું, એ સમય હતો. એટલે ત્યારે એ રિપેર કરતો ને રિપેર કરવાની સાથે જ મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. એટલે 11th-12th સાયન્સ મેં કર્યું હતું. મને ટેકનોલોજીમાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો એટલે મેં સાયન્સ લીધું હતું ને એની ત્યારે પણ મારા સ્કૂલના સર ટીચર કે ટ્યુશનના સર ટીચર હતા. તો અને
દરેકના ઘરનું કંઈક ને કંઈક મેં રિપેર કરેલું, ફ્રીજ, ટીવી કંઈક ને કંઈક રિપેર કરતો ને એ રીતે હું આગળ વધતો હતો. કોલેજમાં આવ્યો ત્યારે મને થોડુંક વધારે લાઈનમાં ઇન્ટરેસ્ટ હતો ને પછી એવી એ થઈ કે એક ફરી હાથમાં પૈસા દેખાય ને એટલે પછી અભ્યાસ છૂટી ના જતા જાય ને ત્યાર પછી મારો અભ્યાસ FYમાં છૂટી ગયો હતો. પછી સાથે સાથે બિઝનેસ ને એ તો શરૂ થયો, પરંતુ જે પોલીસ સાથે હું જોડાયો ને એની અંદર આગળ વધતો ગયો. ત્યાર પછી મને કોઈક એક ફેરી એવી એ થઈ કે આપણે ત્યાં અસ્થાના સાહેબ હતા, આશિષ ભાટિયા સાહેબ હતા. તેઓએ અસ્થાના સાહેબે જ લગભગ 2013ની અંદર સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકે મારી માંગણી હોમ ડિપાર્ટમેન્ટમાં કરી હતી. તેઓએ 13 ને 14 બે વખત કરી. પછી 15માં આશિષ ભાટિયા સાહેબ સુરત કમિશનર હતા, તેઓ પણ માંગણી કરી, પરંતુ મારે આ માંગણીનો અસ્વીકાર થયો હતો. ત્યારે મને પોતાને એવું લાગ્યું કે જો મારી પાસે ડિગ્રી હોય તો જે વસ્તુ મારે હકથી માંગીને મેળવવાની છે ને તે આ કોઈકના રેકમેન્ડેશન પર નહીં લેવાની હોય. એટલે મેં પછી લગભગ 2016માં ફરીથી અભ્યાસ શરૂ કર્યો ને પહેલાં મેં હું BSc ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ મેં પડતો રાખ્યો હતો. તેની જગ્યા પર પછી મેં BCA કર્યું ને BCAનો પછી અભ્યાસ મેં પૂર્ણ કર્યો ને એની ડિગ્રી મેળવી. મારી પાસે જે માહિતી તે મુજબ તમે તમારી મોબાઈલ સર્વિસનું ખૂબ સારું કામ છે અને તમે એવા લોકોને જોબ પર રાખો છો કે જેમનો ક્યાંક ને ક્યાંક અભ્યાસ અટવાઈ ગયો હોય, કોઈ પણ સામાજિક એવી કારણોસર, અને એને ભણવું હોય તો એવા લોકોને તમે જોબ પર રાખતા હોવ છો. તો એની પાછળનું કારણ આ જે તમારો પર્સનલ અનુભવ છે તે જ છે? મેં તમને જેમ જણાવ્યું ને કે ફાઇનાન્શિયલ એના લીધે, સંજોગોના લીધે જ્યારે અભ્યાસ છૂટી ગયો હોય એ હું બહુ નજીકથી એ વસ્તુને મેં જાણી છે ને એના કારણે જ હવે જે કોઈ પણ બાળક એવું હોય કે જેણે અભ્યાસ કરવો છે પરંતુ તેની પરિસ્થિતિ નથી, તો હું એવું પણ નથી ઈચ્છતો કે કોઈકને આપણે વગર મહેનતે એને મદદ કરીએ, નહીં તો એની પણ ઇફેક્ટ જુદી પડે છે, એની વેલ્યુ નથી રહેતી. એટલે તેઓને મારા ત્યાં કામ પર રાખું છું. એના કોલેજ ટાઈમની સાથે બધું જ, એને જે કોલેજનો જે ટાઈમ હોય એ સિવાયના ટાઈમ પર મારા ત્યાં આવે ને કામ કરે. એ રીતનું એ કરીને એની કોલેજ ફી ભરવાથી એ બધી જવાબદારી સ્વીકારીને તેઓને મારા ત્યાં કામ પર રાખું. ને અત્યાર સુધીમાં મેં ઘણા એવા છોકરાઓને ને એનો ઘણી વખત તેઓનું ધારો કે અભ્યાસ પરથી મન ઉઠી જતું હોય તો પણ દબાણ કરીને ગમે તે રીતે પણ તેઓનો અભ્યાસ પૂર્ણ કરાવ્યો છે. એટલે જીવનમાં ભણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, એ તમારા અનુભવથી કહી શકાય છે. તો આ હતા દીપેન જગીવાલા, જેઓ ગુજરાત પોલીસના અધિકૃત સ્કેચ આર્ટિસ્ટ છે, ટેકનિકલ એનાલિસિસ કરે છે અને અત્યાર સુધી છેલ્લા 20-22 વર્ષની અંદર 700 થી 800 કેસોની અંદર તેમને સ્કેચ બનાવે છે, એટલે કે હજારો કેસો બનાવે છે. તો તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો તે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. અને દીપેનભાઈ જેવા જાણીતા લોકો જે સુરતના છે, ગુજરાતના છે, તેમની સાથે અમે આવી રીતે જ વાર્તાલાપ કરતા રહીશું, પોડકાસ્ટ કરતા રહીશું. તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો તે જરૂરથી કહેજો. સાથે જ અમારી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, ફેસબુક ચેનલ છે અને યુટ્યુબ ચેનલ છે તેને તમે ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો તેવી જરૂરથી વિનંતી. નવા એપિસોડમાં નવા વ્યક્તિ સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.